રામ રામ ને સીતારામ બધાને કેમ છે બધાને તો આજનો વિડિયો ઇન્ટરેસ્ટિંગ વિડિયો થવાનો છે તો આજનો વિડિયો મિસ ન કરતા એન્ડ સુધી જોજો તો અત્યારે આપણે જો આ બધા ક્લેઝ લીધા છે કેટલા બધા છે આપણી પાસે ક્લેઝ તો એટલા ક્લેઝ આપણે લઈ લીધા છે અને પછી મેં ક્લે આર્ટથી બનાવ્યા છે ગણુ બાપા મસ્ત મજાના ગણપતિ બાપા બનાવ્યા છે આપણે ક્લેથી પછી તેમજ હમણાં જ આપણે થોડી વાર પહેલાં જ આપણે ક્રિસમસ ટ્રી પછી આપણે સાન્તા ક્લોઝની ગિફ્ટની પોટલી અને ગિફ્ટ બનાવ્યું છે નીચે એક ચટાઈ છે આ આખી મેં બ્લુ બોર્ડર લગાડી છે તમારે આનો વિડીયો જોવો હોય કે તમે આ અને મેં ગણપતિ કેવી રીતના બનાવ્યા છે તો તમે લોકો મને કમેન્ટ કરીને કહેજો તો હું આને પણ વિડીયો બનાવી અને તમને શીખડાવીશ કે મેં આ કેમ બનાવ્યા છે તો હવે આજે આપણે ક્લેથી જ મસ્ત મજાનું કપ વિથ રેબિટ કપવાળું રેબિટ બનાવશું ક્લેથી તો કપ બનાવવા માટે આપણી પાસે છે આ ઓરેન્જ ક્લે એનાથી આપણે બનાવશું આપણે કપ બનાવવા માટે ઓરેન્જ ક્લે લઈ લીધું છે હવે આને કપ બનાવવો છે તો આપણે આને સરખા સેન્ટીમીટરમાં ડિવાઈડ કરશું હવે આપણે ડિવાઈડ કર્યું અને અહીંયાથી થોડો ભાગ પણ કાપી લઈએ છીએ અને આ ભાગને અહીંયા જોઈન્ટ કરી અને સાઈડમાં મૂકીએ કાચર પણ મૂકી દઈએ હવે આને સરખી રીતે મિક્સ કરી દઈશું એકદમ ચીઝ જેવું આ સ્લાઇડ્સ થાય છે બહુ મસ્ત આ રમવા માટે બેસ્ટ છે ક્રિએટિંગ માટે પણ બેસ્ટ છે હવે આપણે આને સરખી રીતના મસળી લઈશું હવે આપણે આના કપ બનાવવા માટે આનું આપણે ગોળ ગોળ ટેક્સચર દઈશું ગોળ ગોળ બનાવવા માટે પરફેક્ટ ગોળ બનાવવા માટે આપણે આનો યુઝ લઈશું તો હવે આપણું ગોળ ડન થઈ ગયું છે હવે આપણે આનું અહીંયા જે આ છે ટેક્સચર આવી રીતના કરી નાખશું હવે આ જે આપણો થંબ છે એને એની અંદર નાખી દઈશું આવી રીતના મસ્ત મજાનું આ થઈ જશે આપણે અને આપણે આમ ટેક્સચર દેતું જ રહેવાનું છે હવે નીચે મૂકી અને અહીંયા સરખી રીતના આને ટેક્સચર આપી દઈશું હવે આનું ટેક્સચર તો એને મળી ગયું છે પણ ટેક્સચર મળી ગયું તો હવે હેન્ડલ પણ તો મળવું જોઈએ તો આપણે આ ક્લે છે એને પણ એકદમ સરખા પાર્ટમાં ડિવિઝન કરી દઈશું આટલો નથી જોતું આપણે હવે આને આપણે આવી રીતના આનું દાંડી બનાવવી છે તો આવી રીતના આનું પ્રિક્સ કરી અને આને આવી રીતના યુ ટાઈપમાં મોડી દઈશું પણ ધ્યાન રહે બંને સાઈડ સરખી હો આવી રીતના યુમાં મોડી અને આંગળી નાખીને જોઈ લેજો કે એક આંગળીમાં ફિટ થઈ જાય છે કે નહીં પછી આને આપણે આ જે સાઈડ છે કપની ત્યાં લગાડવાનું છે જેમ કે તમે જોઈ શકો છો મેં લગાડી દીધું છે હવે આપણો મસ્ત મજાનો કપ રેડી છે હવે આપણે આની અંદર રેબિટ બનાવશું આને મૂકી દઈએ સાઈડમાં હવે આપણે લેવાનું છે મસ્ત મજાનું વ્હાઈટ ક્લે હવે વ્હાઈટ ક્લે લીધું છે તો એના માટે આપણે થોડોક પાર્ટ લઈ લઈએ હજી થોડોક લઈ લઈએ પછી આને મૂકી દઈએ સાઈડમાં કેચી પણ સાઈડમાં હવે આપણે આના ફિટ બનાવવાના છે તો પરફેક્ટ ડિવિઝન જોશે એટલે કેચી પાછી મૂકી દઈશું હવે આના પરફેક્ટ ડિવિઝન માટે આને આપણે મિક્સિંગ રોલ કરશું આવી રીતના રોલ કરી અને અહીંયાથી આને ટેક્સચર દઈશું આવી રીતના જુઓ તમે બહુ ફેટ નથી કરવાનું મીડિયમ લેવાનું હવે આને અહીંયા આપણે જોઈન્ટ કરી દઈશું કપ સાથે હવે તેમજ બીજા ક્લેને પણ આપણે સેમ ટેક્સચર દેવાનો છે અને સેમ આવી રીતના જ જોઈન્ટ કરશું હવે આપણા બંને જોઈન્ટ થઈ ગયા અને આપણે આને ફેટિક્સ કરી અને આપણો કપની તમને
જોવો આપણા કપની અડધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં કરવાનું છે આ કલર મિક્સિંગ. હવે આપણી પાસે જે આ છે ક્લે, એને આપણે ડિવાઈડ કરી દઈશું. આટલો પાર્ટ આપણે કાઢી લઈએ ઇયર્સ માટે. આટલો પાર્ટ નીકળી ગયો ઇયર્સ, અને આટલા પાર્ટથી આપણો બનશે ફેસ. થોડોક હજી લઈ લેશું આપણે. હવે આપણે આને રોલઅપ કરશું, રોલઅપ કરશું. સરખો રોલ થઈ જશે. આના માટે આપણે આની જરૂર નહીં પડે, તો આપણે આને હાથેથી જ રોલ કરી લઈશું. મસ્ત રોલ થઈ જાય છે. આપણો ગોળ મસ્ત થઈ ગયું છે, જોઈ શકો છો. હવે આની ઉપર આપણે ડિટેલિંગ કરશું આ પાયલેટ પેનથી. રોલર ટેપ છે, રોલર પેન. હવે આપણે આની ઉપર આની આઈસ નોઝ બનાવીને તમને હું બતાવું. હવે આપણે રોલરને બંધ કરી દઈશું. આપણું ફેસ એકદમ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. આઈઝ, નોઝ. હવે આપણે આઈબ્રોઝ બનાવી દઈશું અહીંયા આવી રીતના. આઈબ્રોઝ પણ રેડી છે. હવે આપણે શું કરવાનું છે, આપણું જે આ ક્લે હતું એ લઈશું અને એને પણ પરફેક્ટ ડિવાઈડ કરશું. હવે આ ડિવાઈડ કર્યું તો હવે આપણે આને આવી રીતના કરી અને આને એક ઊંચો શેપ દેવાનો છે, જે દઈ દીધો છે. પછી એને સાઈડમાં મૂકી અને પાછું આને પણ આવી જ રીતના ઊંચો શેપ દેવાનો છે, જે દઈ દીધો છે આપણે. જુઓ તમે, ઊંચો મસ્ત શેપ દેવાઈ ગયો છે. મસ્ત બેનો સેમ શેપ આવ્યો જ. આ થોડુંક એક ફેટ થઈ ગયું છે, આને આપણે સરખું કરી નાખીએ. હવે આપણા બંને ઇયર્સ પણ રેડી છે. હવે આ જે છે એનાથી આપણે અહીંયા એક લેન્થ બનાવીશું આવી રીતના. લેન્થ બની 1માં અને ઇયર 2માં પણ આપણે બનાવવાની છે. આપણે ઉલટો યુ લખવાનો છે ખાલી. બેયમાં લેન્થ બની ગઈ છે મસ્ત. હવે અહીંયા થોડુંક અહીંયા આપણે બ્લેક કલરની ટ્રીક આપી દઈશું. અહીંયા જરાક એકમાં ને બેયમાં સીમ ટ્રીક આપવી જોઈએ. હવે આપણે આ જે ફેસ છે આપણું, એના ઉપર આ લેન્થને લગાડવાની છે અને અહીંયા લગાડી દઈશું અને આને થોડુંક એક ફોલ્ડ કરી દઈશું જરાક એક, અને સીમ અહીંયા જ પણ લગાડી દઈશું અને આને પણ જરાક ફોલ્ડ કરી દઈશું. આપણા ઇયરનું ફેસ પણ રેડી છે. હવે એ ફેસને આ કપમાં જોઈન્ટ કરવાનું છે. જો હું કરીને બતાવું તમને. તો ગાઈસ, ફેસ પણ આપણું મસ્ત મજાનું જોઈન થઈ ગયું છે અને આપણો રેબિટ વાળો કપ પણ રેડી છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો, અને મને એ પણ કહેજો કે આ ત્રણેય આર્ટમાંથી તમને કયું ક્લે આર્ટ સૌથી વધુ ગમ્યું. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ પણ કરજો. તો મળીએ બીજા વિડીયો.